સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 25/3/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 11 છે. આજે ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ અવતારની વાત કરવાની છે. પરશુરામ જન્મદગ્નિ ઋષિ અને રેણુકાના પુત્ર રૂપે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા. તેઓ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે અને હૈવવ કુળનો નાશ કરનાર છે. તેમણે પૃથ્વીને 21 વાર ક્ષત્રિય વગરની બનાવી હતી. પરશુરામનું મૂળ નામ એટલે કે અસલી નામ રામ હતું. એને રામ ભાર્ગવ અથવા તો જામદગ્નિના નામથી પણ ઓળખવામાં આવે છે. ભગવાન શિવે તેમની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને પરશુ એટલે કુહાડી આપી હતી. આથી તેમને પરશુરામ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ અન્યાયપૂર્ણ રાજાઓનો સંહાર કરવા અને ક્ષત્રિય બળના દમન માટે ઓળખાય છે. સહસ્ત્રાર્જુનના અહંકારને નષ્ટ કરવા માટે, ધર્મની સ્થાપના કરવાના કાર્ય માટે તેમણે અવતાર લીધો હતો. કૃતવીર્યના પુત્ર સહસ્ત્રાર્જુન જમદગ્નિ ઋષિના આશ્રમમાંથી કામધેનુ ગાયને બળપૂર્વક લઈ ગયો હતો. તે વાત પરશુરામના ક્રોધનું કારણ બન્યું હતું. પરશુરામે સહસ્ત્રાર્જુનની 1000 ભુજાઓ કાપી નાખીને તેનો વધ કર્યો હતો. પરશુરામને 7 અમર એટલે કે ચિરંજીવી દેવતાઓમાં એક માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ગીતા અધ્યાય 4ના શ્લોક 8માં કહ્યું છે કે સાધુ પુરુષોના ઉદ્ધાર કરવા માટે, પાપ કર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે, ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે જન્મ લઉં છું. એ શ્લોકનો આ પુરાવો છે. વધુ કાલે જય યોગેશ્વર.